છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા મંડાયા છે, પરંતુ હવે તો એ પ્રકારનું જોર રહેશે કે સૌરાષ્ટ્ર આખું ભીંજાઈ જશે. ફક્ત ભીંજાશે નહીં, પરંતુ ક્યાંક ક્યાંક પાણી પણ ભરાઈ શકે છે. પરંતુ આવું કેમ અમે કહી રહ્યા છે એ હું આપને સમજાવું. એક સિસ્ટમ એવી સક્રિય થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર પર અત્યારે ઘાત પણ કહી શકાય, કારણ કે જ્યારે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. હવે સિસ્ટમ કઈ છે ને ક્યાં સર્જાય છે એ આપને જણાવું. અરબી સમુદ્રમાં હવાનું જબરું એવું દબાણ છે અને જેની અસર ગુજરાત પર જોવા મળશે. ખાસ કરીને આ જે આખો વિસ્તાર છે, સૌરાષ્ટ્રથી ઉપરનો આ વિસ્તાર છે, ત્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. તેની અસર અહીંયા જોવા મળશે અને અસર કયા રૂપે મળશે તો જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે, આ સાથે જોરદાર વરસાદ પણ થઈ શકે છે. કયા કયા એ વિસ્તારો છે આપ જોઈ શકો છો. આખો જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે તેને આવરી લેશે. હવે આપને થશે કે અહીંયા કેટલો વરસાદ પડશે. જ્યારે અમે આપને એક ડરાવી રહ્યા છીએ, અમે ડરાવતા નથી, પરંતુ આ દાવો કરવામાં આવ્યો છે. જાણીતા આગાહીકાર દિગ્વિજયભાઈએ આ આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે 5 ઇંચ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના આ કોસ્ટલ એરિયામાં. અને આ સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, 1 ઇંચથી લઈ અને 5 ઇંચ વરસાદ થઈ શકે છે. અને ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળશે. એટલે દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે. ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહી શકે છે. વડોદરાથી વલસાડ સુધીના પટ્ટામાં સારો વરસાદ થઈ શકે છે. એટલે કે આપ જોઈ શકો છો આ આખો જે પટ્ટો આવી ગયો, કયા કયા વિસ્તારો એમાં આવરી લેશે એ પણ આપ જોઈ શકો છો. દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, આ તરફ બોટાદનો પણ થોડોક વિસ્તાર આવી જાય છે. દક્ષિણ ગુજરાતનો પણ વિસ્તાર આવી જાય છે, એમાં સુરત પણ આવી ગયું. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ તમામ વિસ્તારોમાં, મોરબી અને સુરેન્દ્રનગર, કચ્છનો પણ મોટા ભાગનો વિસ્તાર, એટલે કે લગભગ અડધા કચ્છમાં આ પ્રકારનો વરસાદ થઈ શકે છે. એટલે એનો મતલબ સીધો એ છે કે રણમાં પણ પાણીની રેલમછેલ થઈ શકે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આ વિસ્તારોમાં તેની અસર જોવા નહીં મળે. એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા વરસાદ થશે. આ સાથે જ અહીંયા પણ એવો વરસાદ, વીજળીના કડાકા અહીંયા પણ થઈ શકે છે. પરંતુ સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા આખો છે અને દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં જોરદાર વીજળીનો ચમકારો પણ જોવા મળી શકે છે. અને આ સાથે 5 ઇંચ વરસાદ, આપ સમજી શકો કે 1-2 ઇંચ વરસાદ થતો હોય અને જો રસ્તા પર નદી વહેતી હોય તો 5 ઇંચ વરસાદ જો પડે તો શું થાય તે આપ જાતે સમજી શકો છો. દીવ નજીક એક લો પ્રેશર એરિયા ડેવલપ થઈ ચૂક્યો છે. હવે આ લો પ્રેશર એરિયા જે નબળું થઈ અને 27 અને 28 તારીખે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધશે. આ સિસ્ટમ જેવી આગળ વધશે એવી રીતે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં 5 ઇંચથી વધુ પણ વરસાદ પડી શકે, જેવા કે દરિયા કિનારાના વિસ્તાર છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે. આ જે દરિયા કિનારાના વિસ્તારમાં છે ત્યાં સારો એવો 5 ઇંચ અથવા 5 ઇંચથી વધુ વરસાદ પડી શકે. ગીર અને તેની આજુબાજુનો વિસ્તાર છે, જૂનાગઢ, વિસાવદર, ત્યાં પણ 4 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે. રાજકોટમાં પણ 3 ઇંચ જેવો વરસાદ પડવાની સંભાવના છે. ગોંડલમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. જામનગરમાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડવાની સંભાવના છે. મોટાભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જશે. ગાજવીજનું પ્રમાણ આ આગાહીના સમય દરમિયાન સારું એવું રહેશે. એટલા માટે ખેડૂતોને મારા તરફથી એક પર્સનલ એડવાઇસ છે કે તમે બપોરે ખેતી કામ કરવા ના જાઓ, કેમ કે ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે. વડોદરાથી વલસાડ સુધીના વિસ્તારમાં એ જે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. ગાજવીજ અને પવન સાથે ત્યાં પણ 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. આ સિસ્ટમને કારણે મોટાભાગના વિસ્તારમાં વાવણી થઈ જશે. કચ્છના થોડાક ભાગમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. 2 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. 2 થી 3 ઇંચ વરસાદ પણ જોવા મળી શકે છે અમુક ભાગમાં. તો એ ખેડૂતો માટે એક સારા સમાચાર કહેવાય કે ચોમાસાની શરૂઆતમાં જ આવો સારો વરસાદનો લાભ ખેડૂતોને મળી શકે છે.